મજામાં? Yes. આર યુ હેપી? Yes. ખુશખુશાલ છો? મને ખબર છે તમે ભૂલ્યા ખુશ છો. તમને પ્રયોગ જોવા ગમે છે. તો આજે છે ને બાળકો, આપણા રસોડાની અંદર આ ટમેટું હોય ને, એનાથી આપણે ક્યાંય બીજા સાધનો લેવા જવાની જરૂર નથી અને ટમેટાથી પ્રયોગ કરી શકે. હો છોકરાઓ, તમને એમ થાય કે એવું કાંઈ હોય તો કે હા. તો પહેલો પ્રયોગ આપણે બધા અહીંયા પૂરેપૂરું ધ્યાન અને તમારે અહીંયા જોવાનું છે અને સરસ રીતે કાંઈ નોંધવાનું નથી. બધા સરસ રીતે બેસી જાઓ કટ્ટાર મસ્ત રીતે, અને આમ મસ્ત રીતે બેસો તો આપણે અહીંયા પહેલો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ. હાલો, કોઈ કહેશો આ ટમેટું તરશે કે ડૂબી જશે? તરશે. વાહ, તમને ખબર છે. વાહ, સરસ. તો ટમેટું તર્યું કે ડૂબી ગયું? તર્યું. તાલીઓ જ આવે. સરસ. હવે આપણે પ્રયોગ તો કર્યો, તો કોઈ કહેશે કે ટમેટું શું કરવા અરુણ તર્યું? તો દેવાંશી કહેશે કે સાધ્વી, કોઈ કહેશે શું કરવા તર્યું? વજન ઓછો હતો. શેના કરતા વજન ઓછો હતો? એમાં વજન ઓછો. પણ શેમાં? આમાં વજન ઓછો, પણ બીજું શેમાં વજન ઓછો પડ્યો? આ પાણીમાં કે ગ્લાસમાં કે શેમાં વજન ઓછો પડ્યો બેટા? ગ્લાસમાં. ગ્લાસનું આપણે વજન કરવી છે અંદર. તો કોણ અંદર શું પડ્યું છે આમાં? આમાં શું છે? તો પાણી અને ટમેટામાં વજન કોનો ઓછો પડ્યો? ટમેટાનો. તો ટમેટાની અંદર એ પાછી હવા છે. શું છે? હવા છે. હા, હવા છે. એના કારણે એટલો ભાગ ખાલી છે, આપણને લાગેલું ભરેલું એવું લાગે છે ને. હા. તો એના કારણે પણ આ ટમેટું તરે છે. અને હવે આપણે બીજું કરવા જઈ રહ્યા છીએ. સરસ મજાનો આને મૂકી દે બેટા. હા, હવે આપણે બીજું શું કરશું કે આ શું કરું છું ટમેટાનો ભાઈ? કાપું છું. વેરી ગુડ. અને સરસ રીતે આપણે એને કાપશું. હાલો, આના કેટલા ભાગ થયા? 2. તો આની ઉપર અને આ શું છે? બીજ છે. બી છે. તો છોકરાઓ, આ બીને આપણે સૂકવવા દીધા પછી આપણે એને માટીમાં એને વાવી દઈએ તો શું થાય? છોડ થાય. છોડ થાય. વાહ, શેનો છોડ થશે? ટમેટાનો થશે કે પપૈયાનો થશે? ટમેટા. કેમ પપૈયાનો ન થાય? ના. તો પપૈયાનો કરવા શું કરવું પડે? પપૈયાના બી લેવા પડે. પપૈયાનું બી વાવવું પડે. બરાબર. જે આપણે ઉગાડવું છે એ બી વાવવું પડે. વાહ, સરસ. પછી અહીંયા તમને આ શું નીકળ્યું કહેજો મને. તો આમાં 2 વસ્તુ આપણને સમજાય છે. પોતે આ ટમેટું છે એ ઘન છે અને પાણી નીકળ્યું એ પ્રવાહી. તો એ પણ આપણે શીખ્યા. બરાબર ને? પછી ટમેટામાંથી હજુ પણ આપણે કરી શકીએ કે આપણે જેવા આકારનું આપણે કાપવું હોય, માની લો કે ચોરસ કાપવું હોય, લંબચોરસ કાપવું હોય, ગોળ ટમેટું હોય, તો આપણે વર્તુળ પણ થાય. તો આકારોય આપણે શીખી શકીએ. તો સારું નહીં ભાઈ? ક્યાંય સાધન લેવા દે, ટમેટામાંથી આવું કરી શકાય? થઈ શકે ને? અને હજુ એક આપણે કરવા જઈએ છીએ. મિતાલીબેન, તમે રેડી રહ્યો? તમે આંખે પાટો બાંધો ભાઈ, અને સરસ રીતે હજુ આપણે આગળ પાછો પ્રયોગ કરી રહ્યા છીએ. કાને અરુણભાઈ? હા, કાને મિતાલીબેન? તમને પ્રયોગ કરવા અમે લાવ્યા છીએ. તમે આસો નહીં હો, તમારે કહેવાનું છે અમને. ખુશ થઈ ગયા છે. તો મિતાલીબેનને અમે પાટો બાંધી દીધો છે અને અમે એક પરીક્ષણ કરવાના છીએ. મિતાલીબેન, હવે તમારું નાક છે ને થોડુંક કાંઈ ખુલ્લું કરશું. 1 મિનિટ હો બેટા. તમને કંઈ સુગંધ આવે છે? શેની સુગંધ આવે છે? અરે વાહ, તો તાલીઓ જ આવે. તો ટમેટામાં સુગંધ પણ છે.
શું છે? સુગંધ. હા, તો આપણે ઘણી વખત ટમેટા ખબર છે વાડીઓમાં કે અથવા ક્યાંક ભેગા કરતા હોય તો તમને તરત એની સ્મેલ, એની સુગંધ આવે છે. તો ટમેટામાં સુગંધ પણ રહેલી છે. ઓકે, શું કીધું તું મને? અને ચોથી બીજ. તો આ બીજ આપણે રોહિતભાઈ, નયનભાઈ, અરે ભાઈ અર્ણવભાઈ, અમારે આ ભાઈ એમ કહે છે કે અમને પ્રશ્ન પૂછજો. ઊભા થાવ, અહીં આવો. આપનું નામ શું છે? જલ્દી આવો, આ બાજુ આવો. તમારું નામ શું છે? જયદીપભાઈ. જયદીપભાઈ, આ શું છે? બીજ છે. આ બીજ શું કહી જાય પછી આપણે વાવી તો શું થાય? જમીનમાં ઝાડવું થાય કે છોડવો થાય? તો ઝાડવું કેમ કહો છો? સાચું કહો ને મારા દીકરા, છોડવો થાય ને. શેનો છોડવો થાય? પપૈયાનો થાય? અરે વાહ, તાલીઓ જ આવે. જે બીજ વાવી એ છોડ થાય ને. અચ્છા, તો એ ટમેટાનો છોડ ઉગે તો એનો શું શું આવે? ટમેટું આવે. પછી અંદર બીજું શું અંદર આવે? ટમેટું તો આવે. બી તો વાવેલું બીજ તો નીચે હોય. બીજું ઉપર શું થાય? છોડવો બને એટલે શું શું અંદર આવે? કોઈ કહે છે? હા, પાંદડા એટલે પર્ણ. હાલો, પછી બીજું શું હોય? ફૂલ આવે ને. ફૂલ આવે ને. હા, ફૂલ આવે. પછી ટમેટું આવે. ફળ આવે ને, નાનું એવું ટમેટું આવે. પેલા 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 કેવા કલરનું ટમેટું આવે? તમે? ધોળું. અરે વાહ, ધોળું નહીં પણ લીલું હોય બેટા. કેવા કલરનું? સરસ. તો આ ટમેટામાંથી કેટલું બધું થાય કયો લ્યો? તો ઘરે જઈને આપણે આ પ્રયોગો કરી શકાય. હા. અમારે ભાઈ હેત અને ભાઈ બેન અમારી સાધ્વી એ પણ પ્રયોગ કરવાના છે. સરસ, કરશો ને? ઓકે. આર યુ હેપી? ખુશી મજામાં છું કે મજામાં ખુશી છે? ખુશી મજામાં. તો આજે છે ને અમારા હેત આજે પહેલી વખત સરસ મજાના બે પ્રયોગ કરવાના છે. એ પાછું ઓલું ગીત આવે છે ને, ટામેટું રે ટામેટું. આવડે છે ગીત તમને? કોઈ એક કડી ગાશે? ગાવ લ્યો. બોલો બધા. સરસ સરસ, ઓકે. તો હવે અમારા હેત અને બેન સાધ્વી એ સરસ મજાનો પ્રયોગ કરી રહ્યા છે. ચાલો, તાલીઓ જ આવે. અર્ણવ, પછી તમારો પણ વારો આવશે. ચાલો, કરો શરૂ કરો. ચાલો, પહેલા શું કર્યું એમણે? ટમેટાને પાણી નાખ્યું. તરે છે કે બીજું? તરે છે. હજુ બીજું પણ નાખો જો. એને બહાર કાઢી લો પેલા. એ પણ કર્યું ને. ઓકે, સરસ, તાલી વજાવે. પહેલા જણે ટમેટો કરે. ચાલો, બીજું શું કરશો? હાલો, બીજો ટમેટામાં શું પ્રયોગ કરશો? ભાઈ તમે કરો. હાલો, તમે બીજો પ્રયોગ શું કરશો આમાં? ટમેટાના બીજને. હા, બતાવો બતાવો પહેલા. ટમેટાના બીજ ક્યાં છે બેટા? હા, તો ટામેટાના બીજને શું કરાય? એને શું કરશો? સૂકવી દેશો. પછી ભાઈ શું કરશો હેતભાઈ? માટીમાં દાટી દેશું. હા, દાટી દેશું એટલે વાવી દેશું. પછી શું થશે? થોડા દિવસ પછી છોડ ઉગશે. સરસ. હવે સાધ્વીબેન, એ જે છોડ ઉગે નીચે મૂકી દો. હવે એ જે છોડ ઉગે એને શું આવશે? પાંદડા આવશે. પછી ફૂલ. પછી શું આવશે? ટમેટું એટલે ફળ આવશે. તો પહેલા કેવા કલરનું હશે? લીલા કલરનું હશે. સરસ, એમણે જોયેલું છે. ટમેટાનો છોડ બધાએ જોયેલા છે ને? અચ્છા, બીજો ટમેટાનો શું પ્રયોગ કરશો? બીજું શું કરી શકાય? હા, રસ પાડો પાડો. તમે દબાવો ને છે. હા, રસ પડ્યો. વેરી ગુડ. તો રસ શું છે? પ્રવાહી છે. તો શું છે? ઘન છે ને? ઘન છે. અરે વાહ, સરસ. હવે કાંઈ કરવું છે તમારે? બીજું કાંઈ ટમેટામાં બીજો કંઈ પ્રયોગ હજુ એક બાકી રહ્યો? કોઈ કહેશે કયો બાકી રહ્યો? હા, આકાર. તો ટમેટામાંથી આકાર બનશે. કયા કયા બનશે?
ચોરસ, સરસ. પછી લંબચોરસ, બીજો ગોળ, ગોળ એટલે વર્તુળ, વર્તુળ. સરસ. અરે વાહ, સરસ. આ પહેલી વખત હિંમત કરીને સરસ રીતે બે શરૂ કર્યું. બહુ મસ્ત કર્યું. મસ્ત કર્યું ને? હા, મજા આવે. વાહ, સરસ. ઓકે. મારી શાળાનું નામ નંબર છે 24 અને અહીંયા બોટાદમાં આવેલી છે. નગરપાલિકાની આ અમારી શાળા છે. તો એમાં અમારા વિદ્યાર્થીઓ છે એ બહુ સરસ રીતે નાના નાના પ્રયોગ કરતા હોય છે. અને આજે અમારા બાળકોને મેં એક પ્રયોગ બતાવ્યો, પછી એમને પણ એક ઈચ્છા છે કે અમે સાહેબ પણ બતાવીએ. તો એ બાળકોમાં અમારા બેન મિતાલી છે, બેન રાધિકા છે અને અમારી બેન ઉર્વશી છે. એ ત્રણેય ભેગા મળીને સરસ મજાનો પ્રયોગ બતાવવાના છે. મિતાલી તો અત્યારથી મરક મરક હસે છે કે મેં દિખાઉંગી. ચાલો દિખાઓ. તો પહેલું તમે જે કંઈ કરવાના હોય એ કરશો. ટમેટું, છોડું, હા, તો બીજને સૂકી દો તો શું બનશે? છોડું, છે ને? અચ્છા, ફૂલ આવે તો પેલા ટમેટા, ફૂલ આવશે. સરસ સરસ. ટમેટા આવે તો ટમેટા કેવા કલરના આવે? લીલા. અરે વાહ. આ ટમેટું છે ઈ પાણી નાખી તો તરશે તો નહીં તરશે. અરે વાહ. તો શું કરો છો બેન? તર્યું તો ન તર્યું. અરે વાહ, તર્યું ને? તો બોલો, પૂછો એમને શું કરવા તર્યું ભાઈ? શું કામ તર્યું? એના અંદર હવા હોય એટલે. હા, એટલો ભાગ ખાલી છે. હા, હલકો પછી હોય છે. આપણે શું કરીએ છીએ? ટમેટાથી આપણે શું કરી શકીએ? આકારો બનાવી શકીએ. આકારો બનાવી શકીએ. અરે વાહ. અચ્છા, હજુ પણ ટમેટાની અંદર શું છે? રસ. હા, આ છે રસ. હા, તો રસ છે એ પ્રવાહી કહેશું, ઘન કહેશું એમ મિતાલી કહે. પ્રવાહી. અને ટમેટું શું કહેવાય છે? ઘન. અરે વાહ. હજુ પણ એક પ્રયોગ મિતાલી તારી પર કર્યો તો એ બિલકુલ. આવો બેટા. સર મસ્ત હવે હા હા કરશે મિતાલી, એટલે જ કહું છું. અહીંયા આવતી રહે, તારી પર પ્રયોગ કરશે મિતાલી. સાચી તારા આવું શું જાવ? તારે આવું છે બેટા? આતી રવે આવતી. હા, બે બાજુ પ્રયોગ. કોને ચમકવડું પાકો કરી નાખ. મિતાલી જો આ જોઈ જરા ઢીલી પડી તો એમ કરવાનું બેટા. મારી શું જરૂર પડે? જાતે કરવાનું, એવું કરવાનું છે. જોજો અમેરિકા વાળા કેટલા રાજી થશે. તમે જોજો બધું દેખાડી ત્યાં જશે હમણાં તરત 2 મિનિટમાં અહીંયા વિડીયો કરી દઈશ. તમારું ટી શર્ટ ને ખરાબ નથી લાગતું ને? સારું આવી છે? જોવું એવું. આ સર પોશાકું ઘરના હા, રહેવા દે બેટા, અડધું છે. પૂછ ઓલું નથી કર્યું ને તે? ના સર હા, કઈ હળી ન કરતો. સર ચાલુ હે. ઓકા શરૂ કરો. અમારા બાળકો છે એ ટમેટા પર પરીક્ષણ કરી રહ્યા છે. ટમેટામાં સુગંધ છે કે નહીં. તો એ માટે અત્યારે તમે ખુલ્લું કહી દેવી છે, પણ બાળકને ન કહીએ અને આંખે પાટો બાંધી દઈએ તો શું અસરકારક થાય છે એ અમારી મિતાલી કરશે. મિતાલી કરો બેટા. તારો નાક બટા તને સુગંધ આવે છે? નહીં આવે બેટા? હા, એ તો આપણે એને ટમેટું કહી જ દીધું છે, પણ આપણે ન કહીએ તો પણ એ સુગંધને તરત પરખી લે છે. અને કાંઈ પણ અમુક વસ્તુઓ છે વનસ્પતિની અને જે કાંઈ ફળો છે એના તરત ખુશ્બુ આવતા હોય છે, એટલે બાળકો કે કોઈ પણ વ્યક્તિ એ એના નાકથી સુગંધને આપણે પરખ કરી શકીએ છીએ ને? સરસ મજાના મિતાલી આટલું સરસ કર્યું. ઓકે, સરસ, વેરી ગુડ. વાહ વાહ. ચાલો.